ઈશુદાનજી, સૌથી પહેલા તો જામનગરમાં ગઈકાલે ગોપાલ ઇટાલિયા પર જે રીતે જૂતું ફેંકવામાં આવ્યું, તેમાં સૌથી પહેલા તમારી પ્રતિક્રિયા. બિલકુલ, જે રીતે અમારા ઉપર, ગોપાલભાઈ ઉપર, અમારા દરેક કાર્યકર્તાઓ ઉપર હુમલા થઈ રહ્યા છે, એ ભાજપનો ડર દેખાઈ રહ્યો છે. 30 વર્ષનું ભાજપનું શાસન, ભાજપે જે ગુજરાતને લૂંટ્યું છે, એ ભાજપ વાળા વિચારે છે ને કે આમ આદમીની સરકાર આવશે ને અમારું લૂંટવાનું બંધ થશે ત્યારે ધ્રુજી જાય છે. અને એટલા માટે વાયા કોંગ્રેસ ભાજપ અત્યારે ખેલ કરી રહ્યું છે. તમે જુઓ, એના હું પુરાવા આપું કે વિસાવદરમાં ભાજપ અને આપની લડાઈ હતી અને રૂપિયા કોંગ્રેસ વાળા વેચી રહ્યા હતા. વિડીયોમાં પ્રૂફ છે. શું કામ? તો કે ભાજપ વેચે તો મેસેજ ખરાબ જાય એટલે કોંગ્રેસ થ્રુ વેચાવડાવે. ત્યાંની સભા જોઈ લ્યો, બધા એક આમ આદમીને ગાળો ભાંડી છે કોંગ્રેસ વાળા. હળદરમાં તમે જુઓ, ખેડૂતો ને આમ આદમી પાર્ટી ઉપર અત્યાચાર થયું, જેલમાં ગયા ખેડૂતો, અને કોંગ્રેસ વાળા સભા કરીને આમ આદમી પાર્ટીને નેતાને ગાળો દે છે. આ બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ કે હોદ્દેદારો છે, એ નામના છે, એ ભાજપના ઈશારે કરે છે. હવે કેમ કરે છે? કારણ કે 30 વર્ષનું કુશાસન છે, એની સામે કોઈને પ્રશ્નો પૂછવા નથી. મુખ્યમંત્રી કે અમિત શાહજી કે હર્ષ સંઘવી ઉપર હુમલા થતા નથી, તો અમારા ઉપર કેમ થાય છે ભાઈ? એના બે જ કારણ છે. ઈ મિલીભગત થી ચલાવતો, એના ઈશારે, ભાજપના ઈશારે જ હુમલા થતા હોય. અને અમે તો સામાન્ય પરિવારમાંથી છીએ, સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. અમે લોકો ખેડૂતો માટે લડી છે. આ હુમલો ગોપાલ ઇટાલિયા ઉપર નથી થયો. અમે છેલ્લા 10 દિવસમાં, આજે જ મનોજ સોરઠિયા પ્રેસ કોન્ફરન્સ કરતા હશે, આખી ડિટેલ સાથે કેટલા હુમલા કર્યા છે અમારા કાર્યકર્તા ઉપર, માત્ર ગોપાલ ઇટાલિયા ઉપર કે અમારા ઉપર. અમારા પેલા સભાઓમાં ડિસ્ટર્બ કરવા માટે, અમને ડિસ્ટર્બ કરવા માટે કે આ લોકો અવાજ ઉઠાવે નહીં, આ લોકો જનતાનો અવાજ ન બોલે. અને જનતા અમારી સાથે હજારોની સંખ્યામાં જોડાઈ રહી છે, જે ડરી રહ્યો છે ભાજપ. તમે જુઓ, અમિત શાહ નરેન્દ્ર મોદીની વિઝિટો વધી ગઈ. અમિત શાહ ને નરેન્દ્ર મોદી છે, ઈ કઈ હદે તમે જુઓ, ડેડિયાપાડામાં નરેન્દ્ર મોદીએ સભા કરવી પડે, આનાથી બદતર શું હાલત હોઈ શકે? મહારાષ્ટ્રથી બોલાવવા પડે. ડર છે, ડરે છે, એનો વાંધો નથી, પણ આ લોકો લોકતંત્રને માનતા નથી. આજે ગુજરાતમાં જંગલ રાજમાં ફેરવી નાખ્યું છે. અને એટલી હદે પોલીસ કોના કંટ્રોલમાં છે ભાઈ? તો હર્ષ સંઘવી ઉપર કેમ હુમલો નથી થતો? કેમ ગોપાલ ઇટાલિયા ઉપર જ હુમલો થાય છે? અમારા બધા કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપર કેમ હુમલો થાય છે? કેમ અમે એના ઉપર એફઆઈઆર થાય છે? એટલા માટે થઈ રહી છે કે એમનું તો એવું કેવું છે કે એમણે 2017માં પ્રદીપસિંહ પર જે હુમલો થયો હતો એનો બદલો લીધો છે. તો ક્યારે બદલો લેવાનો હોય? તમે વિચાર કરો. અને બદલો તો રૂપાલાજીનો લેવાનો હોય ને. રૂપાલાજીએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. મારું કહેવાનું એવું છે કે એ બધી વાતો છે ને, એ મુદ્દો ભટકાવવાની છે. આમ આદમી પાર્ટી 8-10 જનતાને જાગૃત કરી રહ્યા છે, ગુજરાતની જનતાને, આત્માને જાગૃત કરી રહ્યા છે, ગુજરાતની જનતાની પીડા છે એ ઉઠાવી રહ્યા છે. એટલે ભાજપ જોઈ નથી શકતું અને એની માસિયાઈ બેન કોંગ્રેસ થ્રુ આ કરાવડાવે છે ખેલ. તમે વિચાર કરો કે આ ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો નથી, આ હુમલો ગુજરાતની જનતાના અવાજ ઉપર છે, અને અવાજને દબાવવાનું ષડયંત્ર છે. પણ અમે ડરવાના નથી. મારી સભામાં પેલા પ્રશ્ન પૂછાણો તો તમને ખબર હતો, મોરબીમાં એ ભાજપ વાળાએ પ્રશ્ન પૂછ્યા, ભાઈ ઈ ખરેખર તો 135 લોકો મરી ગયા હતા ભાજપના રાજમાં, તે બ્રિજનો, એનો પ્રશ્ન પૂછાવવો જોઈએ. એ નહીં પૂછે, એ નહીં પૂછે. અત્યારે જે રીતે ઈશુદાનજી ચર્ચાઓ થઈ રહી છે કે 2017માં ગોપાલ ઇટાલિયાએ જે રીતે જૂતું ફેંક્યું હતું, એ જ ઘટના હવે 2025માં બની, તો આ બંને ઘટનાઓને તમે કઈ રીતે જુઓ છો? જો હું એ જ કહું છું કે ગોપાલભાઈએ સરકારની સામે આક્રોશ, પાટીદાર અનામત આંદોલન હતું ને, આક્રોશની મુદ્દો હતો. અત્યારે ગોપાલભાઈ કોઈ સરકારમાં નથી. ગોપાલભાઈની સામે શું ભાઈ તમારું હોઈ શકે રોષ? હજી તો સરકારમાં નથી. અમે હજી વિપક્ષમાં અમને બેસવા નથી દીધા ભાજપે, અને અમારા નેતાઓને તોડી રહ્યા છે, અમારા ધારાસભ્યોને તોડી રહ્યા છે. તમે બધું જોઈ રહ્યા છો. પણ અમે ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવાનો બંધ નહીં કરીએ. આ લોકો સભાઓમાં પ્રશ્નો પૂછવા આવે, મોસ્ટ વેલકમ. આ લોકો હુમલા કરે, મોસ્ટ વેલકમ. આ લોકો જેલમાં નાખે, મોસ્ટ વેલકમ. અમે ગુજરાતની જનતાને એમ કહીએ કે અમે તમારા માટે લડીએ છીએ. આ લોકોને ગમતું નથી, અમે લડતા રહીશું, તમે સાથ ન છોડતા. બાકી આ લોકો ભાજપ પડાની ભૂંગળી અમે અંદર વાળી દેવાના છીએ. અને જે રીતે ગોપાલ ઇટાલિયાએ પોલીસ પર આક્ષેપ કર્યા છે, એના વિશે શું કહેશો? ભાજપની જ પોલીસ છે, સ્વાભાવિક જ છે. પોલીસ ઉભી હતી, કેમ ભાઈ પોલીસ કોર્ડન કરીને ત્યાં લઈ જાય છે? કેમ ભાઈ પોલીસ હર્ષ સંઘવીની સભામાં કેમ પોલીસ હુમલો નથી કરવા દીધી? નરેન્દ્ર મોદીનો ઉપર કેમ હુમલો નથી થતો ભાઈ? નરેન્દ્ર મોદી ઉપર કેમ જૂતું નથી ફેંકાતું ભાઈ? હું નથી કહેતો કે જૂતું ફેંકાય, પણ કેમ નથી ફેંકાતું? મુખ્યમંત્રી ઉપર કેમ નથી ફેંકાતું? ને અમારા ઉપર જ ફેંકાય છે કેમ ભાઈ? એટલા માટે કે ઈ લોકો ચાઈને આ બધું ખેલ કોણ કરાવે? તમે જુઓ, હુલ્લડો કોણ કરાવતું હતું અત્યાર સુધી?
એટલે તો ભાજપના નેતાઓએ કીધેલું છે, ભાજપના ધારાસભ્યો કીધેલું છે ભાઈ આ લોકો ભાજપ ઉલ્લુ દોરી માં કરાવે. જયારે જૂતું ફેંકાણું તો ત્યારે પોલીસ કોની હતી? એ તો સરકારની સામેનો રોષ હોય ને બેન. હું હજી પણ તમને કહું છું કે અમારી સામે રોષ ક્યારે હોય કે અમે 15 વર્ષ 20 વર્ષથી શાસનમાં હોઈએ, અત્યારે ખેડૂતો પરેશાન છે, ભાવ નથી મળતા, કમોસમી વરસાદમાં નુકસાન થયું એનો વળતર નથી મળતું, આઉટસોર્સિંગ કર્મચારીઓ પરેશાન છે, પેપર લીક થાય છે, બેરોજગાર યુવાનો પરેશાન છે, આ બધું છે. તો એની સામે તમારે રોષ હોય ને ભાઈ. જી એની સામે કોઈ પ્રશ્ન નથી પૂછતું ભાઈ. કેમ અંતિમ પ્રશ્ન ઈશુભાઈ, અંતિમ પ્રશ્ન છે, બધા હવે આગળ આમ આદમી પાર્ટી આગળ આમાં શું આમ પગલાં લેશે? આદમી પાર્ટી ઝૂકવાની નથી. કાલે માનનીય અરવિંદ કેજરીવાલજી આવશે ને ઈ પણ આ મુદ્દો ઉઠાવવાના છે. જી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ.